આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છીએ કે જેમને ત્યાં ઘણા વર્ષો પછી સંતાનની પ્રાપ્તિ થાય છે. તો આપણે એમના પરિચય સાથે જાણીએ કે એમને આ રિઝલ્ટ મળ્યું કેવી રીતના. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે? ઉત્પલ કુમાર અજીતભાઈ રાઠોડ. અમારું ગામ? જામનપાડા. જામનપાડા. મંદિર ફળિયું. હા. તાલુકો ખેરગામ, જિલ્લો નવસારી. શું નામ છે તમારું? ઉર્વશીબેન ઉત્પલભાઈ રાઠોડ. હા. તો એક વર્ષ પહેલા, મતલબ એક વર્ષ 2 મહિના પહેલા તમારે ત્યાં બાળકનો જન્મ થાય છે. તો મને જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાળક આવે છે? 10 વર્ષ. 10 વર્ષ પછી. તો લગ્નના 10 વર્ષ દરમિયાન શું શું પ્રોબ્લેમ આવેલા જેના કારણે, મતલબ ક્યાંક તો તમે ડૉક્ટરને બતાવ્યું હશે અને ત્યાં તમને કીધું હશે કે તમારા શરીરમાં કંઈક તો ઉણપ છે, કંઈક ખામી છે. તો શું કહેતા હતા ડૉક્ટર લોકો? એ મારે શુક્રાણુ ઓછા હતા. શું કહેવાનું? સ્ટાર્ટિંગમાં જે દવાખાને ગયેલા ત્યાં ખાલી નીલ આવેલું 0%, કઈ જ નહીં. ઓહો. એટલે થોડુંક એમ મેડિકલ દવા લીધી. હા. ડોક્ટરે કીધું કે આવી જશે. હા. દવા લીધી, ફાયદો નહીં થયો. એટલે 4 દવાખાના બદલ્યા. ઓહ. પછી 5મું દવાખાનું આયુર્વેદિકનું પકડ્યું ગોધરામાં. ત્યાં 1 વર્ષ દવા લીધી. પછી નવસારીમાં આપણે પાછું આયુર્વેદિકની જ દવા લીધી. ત્યાર પછી 2 વર્ષ એમનો કોર્સ કર્યો આયુર્વેદિકનો. ત્યાર પછી પાછું સિમેલ ચેક કરાવ્યું તો 20% થઈ ગયો. એટલે આયુર્વેદિકથી થોડોક ફાયદો થયો. 20% કાઉન્ટ થઈ ગયેલા પાછા. મતલબ કે તમે કમસે કમ 4 અલગ અલગ હોસ્પિટલમાં બતાવ્યું. અને એ તો પાછા ગાયનેક સ્પેશિયાલિસ્ટ હશે કે કેવું, કે મતલબ જેન્ટ્સનો આઈવીએફ વાળા જ બધા હતા? ઓકે. તમને રિઝલ્ટ 4 ડોક્ટર પાસે જવા પછી પણ તમને નહોતું મળેલું. પછી તમે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરાવી ગોધરા સુધી. તો આટલા દૂર સુધી પણ તમે ટ્રીટમેન્ટ કરાવી અને તોય તમને જે જોઈતું પરિણામ નહોતું મળ્યું, બરાબર? તો અત્યારે તો આપણે જોયું કે તમારે અહીંયા બાજુમાં આ તમારું બાળક રમે છે અત્યારે, બરાબર ને? 1 વર્ષ અને 2 માસ પણ થઈ ગયા. તો મને જણાવો કે આ રિઝલ્ટ મળ્યું કેવી રીતના, મતલબ? અને ત્યાર પછી તમે પ્રોડક્ટ વાપરવાની ચાલુ કરી, જે અત્યારે અહીંયા યોગેશભાઈના હાથમાં આ પ્રોડક્ટ છે. યોગેશભાઈ થોડીક બતાવો ને. આ છે ને, વાપરવાની ચાલુ કરી. તો કેટલા સમય પછી તમને પ્રેગ્નન્સીનું મતલબ રિઝલ્ટ આવી ગયું? 6 મહિના પછી. 6 મહિના પ્રોડક્ટ વાપરી અને પ્રેગ્નન્સી તમને રહી ગઈ, બરાબર? અને ત્યાર પછી મતલબ અત્યારે તો તમારે ત્યાં બાળક પણ છે અને 1 વર્ષ અને 2 માસ પણ થઈ ગયા. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છીએ કે જેમને ત્યાં ઘણા વર્ષો પછી સંતાનની પ્રાપ્તિ થાય છે. તો આપણે એમના પરિચય સાથે જાણીએ કે એમને આ રિઝલ્ટ મળ્યું કેવી રીતના. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે? ઉત્પલ કુમાર અજીતભાઈ રાઠોડ. ઉત્પલ કુમાર અજીતભાઈ રાઠોડ. અને તમારું ગામ? જામનપાડા. જામનપાડા. મંદિર ફળિયું. હા. તાલુકો ખેરગામ, જિલ્લો નવસારી. ઓકે. તમારા બાજુમાં બેસેલા છે તમારા ધર્મપત્ની થાય. શું નામ છે તમારું? ઉર્વશીબેન ઉત્પલભાઈ રાઠોડ. હા. હવે મને એ જણાવો કે તમારે ત્યાં અત્યારે અહીંયા જે આ બાજુમાં બેસેલો છે આ તમારું બાળક છે, બરાબર ને? કેટલા વર્ષ થયા? 1 વર્ષ ને 2 મહિના. ઓકે. એટલે 1 વર્ષ અને 2 માસ અત્યારે પૂરા થઈ ગયા. તો મતલબ છોકરો છે ને? શું નામ છે? જયનીલ. હા. તો 1 વર્ષ પહેલા, મતલબ 1 વર્ષ 2 મહિના પહેલા તમારે ત્યાં બાળકનો જન્મ થાય છે. તો મને જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાળક આવે છે? 10 વર્ષ પછી. 10 વર્ષ પછી, બરાબર. તો લગ્નના 10 વર્ષ દરમિયાન શું શું પ્રોબ્લેમ આવેલા જેના કારણે, મતલબ ક્યાંક તો તમે ડૉક્ટરને બતાવ્યું હશે અને ત્યાં તમને કીધું હશે કે તમારા શરીરમાં કંઈક તો ઉણપ છે, કંઈક ખામી છે. તો શું કહેતા હતા ડૉક્ટર લોકો? એ મારે શુક્રાણુ ઓછા હતા. ઓકે. એટલે શુક્રાણુની કમી હોવાના કારણે બાળક નહોતું થતું, એવું ડૉક્ટરનું કહેવાનું. સ્ટાર્ટિંગમાં જે દવાખાને ગયેલા ત્યાં ખાલી નીલ આવેલું 0%, કઈ જ નહીં. ઓહો. એટલે થોડુંક એમ મેડિકલ દવા લીધી. હા. ડોક્ટરે કીધું કે આવી જશે. હા. દવા લીધી, ફાયદો નહીં થયો. એટલે 4 દવાખાના બદલ્યા. ઓહ. પછી 5મું દવાખાનું આયુર્વેદિકનું પકડ્યું ગોધરામાં. ત્યાં 1 વર્ષ દવા લીધી. પછી નવસારીમાં આપણે પાછું આયુર્વેદિકની જ દવા લીધી. ત્યાર પછી
2 વર્ષ એમનો કોર્સ કર્યો આયુર્વેદિકનો. ત્યાર પછી પાછું સિમેલ ચેક કરાયું તો 20% થઈ ગયેલો. એટલે આયુર્વેદિકથી થોડોક ફાયદો થયો, 20% કાઉન્ટ થઈ ગયેલા પાછા. મતલબ કે તમે કમસે કમ 4 અલગ અલગ હોસ્પિટલમાં બતાવ્યું, હા. અને એ તો પાછા ગાયનેક સ્પેશિયાલિસ્ટ હશે કે કેવું, કે મતલબ જેન્ટ્સનો આઈવીએફ વાળા જ બધા હતા? ઓકે, મતલબ કે જે સંતાન પ્રાપ્તિને લઈને જે પ્રોબ્લેમ્સ હોય એનું જે સોલ્યુશન આપે એવા જ તમે એક સ્પેશિયાલિસ્ટ પાસે તમે ગયેલા, બરાબર ને? કે કોઈ ઓર્ડિનરી ડોક્ટર પાસે નહીં. અને તે છતાં પણ તમને રિઝલ્ટ 4 ડોક્ટર પાસે જવા પછી પણ તમને નહોતું મળેલું. પછી તમે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરાવી ગોધરા સુધી. એટલે ગોધરા આવવા જવાનું કેટલા કિલોમીટર થાય આમ? એ ગોધરા મમ્મી નોકરી કરતી હતી. હા. એટલે ગયેલા. એટલે અંદાજે કેટલા કિલોમીટર હશે અહીંયાથી? અહીંયાથી મિનિમમ 300 કિલોમીટર. 300 કિલોમીટર આવવા જવાના થાય, મતલબ 600 થાય, હા. બરાબર. તો આટલા દૂર સુધી પણ તમે ટ્રીટમેન્ટ કરાવી અને તોય તમને જે જોઈતું પરિણામ નહોતું મળ્યું, બરાબર. તો અત્યારે તો આપણે જોયું કે તમારે અહીંયા બાજુમાં આ તમારું બાળક રમે છે અત્યારે, બરાબર ને? 1 વર્ષ અને 2 માસ પણ થઈ ગયા. તો મને જણાવો કે આ રિઝલ્ટ મળ્યું કેવી રીતના? મતલબ કહેવાય ને કે 10 વર્ષ સુધી તમે જે કદાચ મનની જે વ્યથાઓ તમારી હશે, જે તમને મતલબ એક અંદરથી હોય ને કે ઉણપ કે મારે ઘરે બાળક નથી એમ, તો આજે તો આમ કહેવાય કે તમારા ઘરમાં એકદમ બહુ ખુશી આવી ગઈ કહેવાય છેલ્લા 1 વર્ષથી. તો આ મળ્યું કેવી રીતના રિઝલ્ટ, એ થોડી વાત કરો. એમાં ખરું ને 2015 થી 17 અમે આયુર્વેદિક લીધું દવા. 18 સુધી 19મું વર્ષ આયુર્વેદિક બી બંધ કરી દીધું, મેડિકલ બી બંધ કરી દીધું. ઓકે. 1 વર્ષ એમાં જ રહ્યું. નહીં લેવું, નથી લેવું એમ. ઓ, એટલે જે થાય તે હવે જે થવું હોય તે થાય. દવા લઈ લઈને કંટાળી ગયા. તો મને જણાવશો કેટલો ખર્ચો કેટલો થઈ ગયો છે? તે તો હવે ગણ્યો નહીં લે. અંદાજે? અંદાજે 5-6 લાખ તો થઈ જ ગયેલા હશે. 5 થી 6 લાખ થઈ ગયા છે, બરાબર. અને રિઝલ્ટ નહોતું મળ્યું અને બસ તમે નાસીપાસ થઈ ગયા કે હવે આપણે કંઈ કરવું નથી, અને એમને એમ 1 વર્ષ નીકળી ગયું. પછી શું થાય છે? પછી 20મું વર્ષ આપણે બેસે છે. હા. વિડીયો અમારા માસાજીએ મારા પર મોકલ્યો, મેં જોયો. અને એ જોયા પછી તમને શું થયું? અમને એમ થયું કે એમ વિડીયો જોયો એટલે થોડુંક એમ થયું કે એમને થયું તેમના કરતા ઉંમર અમારી નાની, બરાબર છે. તો અમારે બી દવા લેવી છે. અને ત્યાર પછી તમે પ્રોડક્ટ વાપરવાની ચાલુ કરી, જે અત્યારે અહીંયા યોગેશભાઈના હાથમાં આ પ્રોડક્ટ છે. યોગેશભાઈ થોડીક બતાવો ને. આ છે નેચરામોર ફોર મેન, અને